નમસ્કાર, સ્વાગત છે આપનું ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે ફરી એક વખત હાજર છું વિક્રમ પાઠક અને આવકવેરા આયોજનની તો આપણે અહીંયા ઘણી વખત વાત કરતા હોય છે, પણ આજે આવકવેરા આયોજનની સાથે સાથે કેટલાક રોકાણ આયોજનના મુદ્દાઓની પણ ચર્ચા કરીશું, કારણ કે નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે અને એ જ તબક્કે જો આપણે આના અંગેની સમજ મેળવી લઈએ તો એ સૌથી વધારે ફાયદાકારક રહેશે. કેવી રીતે કેટલા હિસ્સાની અંદર તમારે તમારું રોકાણ કરવું જોઈએ અને આ રોકાણનું આયોજન એપ્રિલ મહિનાની શરૂઆતથી જ કેમ કરવું જોઈએ એના વિશેની સમગ્ર ચર્ચા કરીશું અને આપણી ચર્ચામાં જોડાશે આપણા કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. પહેલો મુદ્દો મુકેશભાઈ અહીંયા રહેશે કે રોકાણ આયોજનના પાયાના કેટલાક નિયમો હશે, તો એ નિયમો શું છે? બિલકુલ વિક્રમ, જ્યારે આપણે રોકાણ આયોજનની વાત કરીએ, ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ, તો હું હંમેશા કહું છું કે ઇટ ઇઝ બોથ એન આર્ટ એન્ડ અ સાયન્સ. એટલે એક કલા પણ છે અને વિજ્ઞાન પણ છે. કલા એટલા માટે કે તમને એના ઉપરની એક ગ્રીપ હોવી જોઈએ. યુ મસ્ટ બી હેવિંગ યોર ઓન સ્ટાઇલ, યોર ઓન ઇન્સાઇટ, અન્ડરસ્ટેન્ડિંગ એવરીથિંગ. પણ સાથે સાથે આ વિજ્ઞાન પણ એટલા માટે છે કે જેમ વિજ્ઞાનના કેટલાક બિલકુલ સુદૃઢ નિયમો હોય છે, સંગીન એના નિયમો હોય છે, એવી જ રીતે there are certain basic guiding stars of investment planning જે આપણે લક્ષ્યમાં લેવા જોઈએ. અને મારી દ્રષ્ટિએ હું આ જે 3 ગાઈડિંગ સ્ટાર્સ, અને આઈ કોલ ઇટ એઝ અ ત્રિશુલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ. એટલે આ ત્રિશુલ જો તમારી પાસે બિલકુલ બેલેન્સ્ડ હોય તો તમે ક્યારેય યુ વિલ નેવર ગો રોંગ. હવે તમે કહેશો કે વોટ આર ધોઝ 3 ગાઈડિંગ સ્ટાર્સ? તો સૌથી પહેલાં તો સિક્યોરિટી અથવા તો તમારા રોકાણોની સુરક્ષિતતા, એની સાથે બીજું yieldકારણ કે રોકાણ સુરક્ષિતતાની સાથે તમે ઈચ્છો કે તમને મહત્તમ વળતર પણ મળી રહે, એટલે કે yield. અને ત્રીજું કે લિક્વિડિટી, કારણ કે તમારે પૈસા જોઈતા હોય ત્યારે વાપરવા મળવા જોઈએ, અધરવાઇઝ ઇટ્સ નો મિનિંગ. એટલે આ ત્રીજો જે સિદ્ધાંત છે તે લિક્વિડિટી. એટલે સિક્યોરિટી, yield અને લિક્વિડિટી, વિક્રમ, આ 3 ગાઈડિંગ સ્ટાર્સને હું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગનું એક પાયાનું ત્રિશુળ ગણાવીશ. ઓકે, તો આ ત્રિશુલ ઉપર જ પહેલાં જો વાત કરીએ તો સૌપ્રથમ અહીંયા રોકાણની જે સિક્યોરિટી, રોકાણની સલામતીની જે વાત કરી, તો એના અંગે કયા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે? વિક્રમ, સિક્યોરિટી ઇઝ અ હાર્ડ કોર ઓફ એની ઇન્વેસ્ટમેન્ટ. આજે હસતા હસતા હું ઘણીવાર કહું છું કે કોઈ તમને એમ કહે કે ભાઈ તમારા કેપિટલ ઉપર હું 50%નું રિટર્ન આપીશ, એટલે એનો અર્થ એમ કે તમારી કેપિટલ લે 50%નું રિટર્ન, એટલે તમને રિટર્ન કરે ને 50% ગાયબ. તો દેટ હેઝ નો મિનિંગ. આજે કોઈ પણ રોકાણ, મિત્રો, સુરક્ષિતતા, સિક્યોરિટી એનો પાયો છે. કારણ કે તમે સ્વાભાવિક ઈચ્છો કે રોકાણમાં વૃદ્ધિ થાય અને સારી એવી વૃદ્ધિ થાય, પણ તમે વૃદ્ધિ કરવાના લોભમાં કોઈ એવા રોકાણમાં તો ન જાઓ કે જેમાં તમારું રોકાણનું જ ધોવાણ થઈ જાય. એટલે સિક્યોરિટી ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. પણ સાથે સાથે એ પણ સમજવાનું છે કે સુરક્ષિતતા એટલે એમ કે તમારા પૈસાને તમે તમારા ઉશિકાના તકિયા નીચે મૂકીને સૂઈ જાઓ, ખાટલાની નીચે, કે ભાઈ આ તો બરાબર મારા હાથમાં જ છે એટલે સુરક્ષિત છે. એ પણ ન ચાલે. કારણ કે એક પ્રિન્સિપલ આપણે એ પણ ખ્યાલમાં રાખવાનો છે કે તમે જેટલી સુરક્ષિતતાનો આગ્રહ રાખશો તો એ વળતરમાં પણ તમારે એટલો કોમ્પ્રોમાઇઝ કરવો પડે. એટલે એક there is a golden saying in this respect કે higher the security, lower the yield, and higher the yield, lower the security. આજે તમે ડિપોઝિટમાં જ્યારે મૂકવા જાઓ છો પૈસા, ત્યારે શા માટે તમે AAA સિક્યોરિટીનો વિચાર કરો છો? કે ભાઈ આ AAA મીન્સ કે એની આજે કમ્પ્લીટ બધી રીતે સુરક્ષિતતા છે, એની કેપેસિટી, એનું પરફોર્મન્સ, એની બેકિંગ એસેટ્સ,
એને લક્ષમાં રાખતા તમારા પૈસા ક્યારેય ડૂબશે નહીં. પણ ટ્રિપલ એની જગ્યાએ તમે જો આજે સી ક્લાસના કોઈ ઇન્વેસ્ટમેન્ટમાં જાઓ તો તમને સ્વાભાવિક રીતે સી ક્લાસનું ઇન્વેસ્ટમેન્ટ ડિપોઝિટ ઉપરનું વ્યાજ વધારે આપે, પણ એમાં જોડે જોડે જોખમ પણ વધારે છે. એટલે યુ હેવ ટુ બેલેન્સ આઉટ. હવે આ બેલેન્સ કરવાના સંદર્ભમાં જે સિક્યોરિટીનો ગોલ્ડન રૂલ છે તે એ છે કે ડોન્ટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. એટલે કે તમારા બધા જ નાણાંને તમે એક જ ટોપલીમાં ખડકાવી ન દો. મિત્રો, આજે બજાર છે, શેર બજાર, એ તમને ગમે તેટલું સારું લાગતું હોય, પણ એનો અર્થ એ નથી કે તમારા જીવનની તમામ મૂડી તમે માત્ર બજારમાં જ લોક કરી દો. કારણ કે આપણે જોયું છે કે બજારની અંદર મૂકેલા નાણાંની વૃદ્ધિ પણ થતી હોય છે, પણ સાથે સાથે આજે સમય આવે એનું એવું ધોવાણ પણ થઈ જાય જો ખોટી સ્ક્રિપ્ટમાં ઘૂસી ગયા ભૂલથી તો. એટલે આ બાબત યુ હેવ ટુ બેલેન્સ આઉટ. એટલે હું હંમેશા કહું કે જેમ આપણે આજે ભોજનનો આપણો થાળ છે, આપણને સ્વીટ ગમે એટલી ભાવતી હોય મીઠાઈ, પણ માત્ર મીઠાઈ જ ખાઈએ તો આજે આપણને એનો પણ અભાવ થઈ જાય. આજે કેરીના રસની સિઝન છે ને તમે કહો કે મને બહુ ભાવે છે, પણ જો એમાં પણ અતિરેક થઈ જાય તો આજે આપ સમજી શકો છો કે તમને ડાયરિયા કેવો થાય. એટલે યુ હેવ ટુ બેલેન્સ આઉટ. એટલે દેટ મીન્સ કે તમે શેરબજારનું પણ રોકાણ કરો, તમે પ્રોપર્ટીનું પણ વિચાર કરો, તમે મ્યુચ્યુઅલ ફંડ્સ, ડિપોઝિટ્સ અને એની સાથે સાથે જે તમારા બીજા બેલેન્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ છે. એટલે ઇફ યુ હેવ અ હોલ મિક્સ ઓફ એવરીથિંગ, જેમ આપણા ભોજનના તાળમાં ભજીયા પણ હોય, ફરસાણ પણ હોય, સરસ મજાનું શાક હોય, અને તમારો એ સ્વાદિષ્ટ મીઠાઈ, અને સાથે જે પાયાની વાત છે કે ભાઈ પોષણ આપે એવો ખોરાક, એટલે કે તમારી ઘઉંની રોટલી કે ભાખરી કે ખીચડી, તો મિત્રો આ તમામનો સમન્વય કરવો અત્યંત આવશ્યક છે. દેટ ઇઝ ધ ફર્સ્ટ રૂલ ઓફ સિક્યોરિટી. ઓકે, તો મુકેશભાઈ, બીજો પ્રશ્ન અહીંયા yield ઉપરનો રહેશે. જે વળતર છે એ વળતર માટે થઈને આ પાયાનો જે નિયમ આપે કીધો, એમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવાના? મેં કહ્યું વિક્રમ કે વળતર અને સુરક્ષિતતા, દે આર બોથ ઇન્વર્સલી પ્રોપોર્શનલ, અને યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. કારણ કે તમે આજે બિલકુલ ગવર્મેન્ટની ગિલ્ટ એજ્ડ સિક્યોરિટીઝમાં નાણાં મૂકવાનો વિચાર કરશો તો સ્વાભાવિક રીતે એમાં તમને રિટર્ન ઓછું મળવાનું છે. તમે મ્યુચ્યુઅલ ફંડની જ વાત કરીએ, આજે લિક્વિડ એટલે કે જે ડેટ ફંડ્સ હોય છે, બેલેન્સ્ડ ફંડ્સ હોય છે અને ઇક્વિટી ફંડ્સ હોય છે. હવે સૌથી વધારે તમને રિટર્નનો અવકાશ ક્યાં રહે છે? ઇક્વિટી ફંડમાં. અવકાશ કોઈ ગેરંટી નથી કરી શકતું, પણ અવકાશ ત્યાં છે તો સાથે સાથે એમાં રિસ્ક પણ છે. કારણ કે સપોઝ ઘણીવાર માર્કેટ ફ્લેટ થયું, આજે આપણે જ જોયું છે, 2014 પછીની જ વાત કરીએ તો 14ની અંદર દેર વોઝ અ હ્યુજ રાઇઝ ઇન ધ માર્કેટ. 15 અને 16નો એક ગાળો સમય એવો આવ્યો કે જાણે તમારા રિટર્ન્સ ફ્લેટ થઈ ગયા, અને ફરી પાછું 17ની અંદર જે એક ઉભારો આવ્યો છે. એટલે દર્શક મિત્રો, અને નોબડી કેન પ્રિડિક્ટ. એટલે તમારે જે આ અલ્ટિમેટલી મેં કહ્યું ને, જે ડોન્ટ લે ઓલ એગ્સ ઇન વન બાસ્કેટના પ્રિન્સિપલ સાથે આ તમારે yieldને બેલેન્સ કરવાનું છે. અને યુ વુડ ડેફિનેટલી વોન્ટ ટુ એન્શ્યોર કે તમને જો સારું yield જોઈતું હોય તો યુ વિલ નીડ અ મિક્સ ઓફ પ્રોડક્ટ્સ. દેન યુ આર એશ્યોર્ડ ઓફ અ ગુડ એવરેજ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, છેલ્લું, હવે પાયાના નિયમોની અંદર લિક્વિડિટી એટલે કે તરલતા રહી છે, તો આ રોકાણની તરલતા કેવી રીતે જાળવવાની? વિક્રમ, આ એટલું મહત્વનું છે, ઘણા લોકો સમજતા નથી. મેં કેટલાય કિસ્સાઓ એવા જોયા છે કે જ્યાં લોકો શું કરે કે એમના પૈસા બધા જ ડિપોઝિટ્સમાં એમણે લોક કરી દીધા હોય, બેંકોની કે બીજી કોઈ HDFC કે આ કે તે. હવે જ્યારે એને પૈસાની જરૂર પડે ત્યારે એને પેલી ડિપોઝિટ તોડ્યા સિવાય ચાલે નહીં, અને તમને પૈસાની જરૂર ક્યારે પડવાની છે તમને ખબર નથી. એટલે દર્શક મિત્રો, શું કરવું જોઈએ?
હું હંમેશા એમ કહું છું કે યુ શુડ હેવ એન ઇન્વેસ્ટમેન્ટ ટાઈમ ટેબલ. આજે આ ટાઈમ ટેબલ શબ્દ છે ખૂબ મહત્ત્વનો છે. આપણે જ્યારે શાળામાં હતા અથવા આપણા બાળકો જ્યારે શાળામાં જાય છે, આપણે ખ્યાલ છે કે દરેક એનું છોકરાઓનું ટાઈમ ટેબલ હોય છે. પહેલું લેક્ચર, બીજું લેક્ચર, ત્રીજું લેક્ચર અડધો કલાક કે પોણો કલાકનું હોય, તો એ જુદા જુદા પીરિયડનું આખું આયોજન કરેલું હોય. તો તમારે પણ તમારા ઇન્વેસ્ટમેન્ટનું ટાઈમ ટેબલ તમે એવી રીતે ગોઠવી શકો. આજે દાખલો આપું કે 12 લાખ રૂપિયાની એક સામટી તમે એક ડિપોઝિટ મૂકો, તમે આજે એક વર્ષના સમયગાળા માટે, એના બદલે લાખ રૂપિયા દર મહિને જાન્યુઆરીથી ડિસેમ્બર પાકતા રહે, એ રીતનું જો આયોજન કર્યું હોય તો એનો લાભ શું થાય કે જાન્યુઆરીમાં એમ સમજો કે 1 લાખ રૂપિયાની ડિપોઝિટ પાકે છે, તમારે જરૂર નથી તો તમે એને પાછી 12 મહિના માટે રિન્યૂ કરાવી દો. ફેબ્રુઆરીમાં ફરી પાછા 1 લાખ રૂપિયા પાકે છે, તે વખતે જરૂર છે આખા કે પાર્ટ રકમની, તો એમાંથી તમે લાખ રૂપિયા ઉપાડો કે 50-75 ઉપાડો ને બાકીને તમે રિન્યુઅલમાં મૂકી દો. પણ ઇફ યુ હેવ અરેન્જડ લાઇક ધીસ ફોર ધ ફૂલ 12 months કે પિરિયોડિકલી તમારા ઇન્વેસ્ટમેન્ટ્સનો ફ્લો થતો રહે અને તમને જોઈએ તેમ તમે ઉપાડી શકો. અથવા તો આજે જેમ ઘણા લોકો કરે છે કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડનો એક મોટો એડવાન્ટેજ શું છે, અપાર્ટ ફ્રોમ કે ભાઈ તમને એના ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમને પ્લાનિંગમાં ને બધી ઉપયોગિતા હોય છે, પરંતુ એનો એક બીજો મોટો ફાયદો એ છે કે ઇટ ઇઝ લિક્વિડ. તમે ચાહો ત્યારે 24 કલાકની અંદર તમે એને લિક્વિડેટ કરી શકો છો વિધાઉટ એની પેનલ્ટી, જે ડિપોઝિટ્સ માટે હંમેશા શક્ય નથી બનતું. એટલે યુ હેવ ટુ પ્લાન આઉટ એન્ડ બેલેન્સ યોર લિક્વિડિટી સ્કેડ્યુલ. ઓકે, તો આ એક પાયાના આયોજનના નિયમો, રોકાણ આયોજન માટેના પાયાના નિયમો તો સમજ્યા. હવે આ રોકાણનું મોડેલ કેવી રીતે બનાવવું એના વિશેની ચર્ચા કરીએ, પણ એ પહેલાં સમય થયો છે એક બ્રેકનો. વેલકમ બેક. ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ જોઈ રહ્યા છો આપણને. અત્યારે આપણે અહીંયા રોકાણ આયોજનોની વાત કરી રહ્યા છીએ. રોકાણ આયોજનના પાયાના મુદ્દાઓની અહીંયા આપણે ચર્ચા કરીએ. હવે રોકાણનું મોડેલ કેવી રીતે બનાવવું એની ચર્ચા કરીએ. મુકેશભાઈ, શું કહેશો, રોકાણનું મોડેલ કેવી રીતે બનાવવાનું રહેશે? વિક્રમ, હું જ્યારે રોકાણના મોડેલની વાત કરું છું, આજે સૌને મનમાં વસી જાય એવું એક મોડેલ સાથે હું આપને સમજાવું. આજે દર્શક મિત્રો, આપને સૌને, ભલે તમે ઇજિપ્ત ગયા હો કે ન ગયા હો, પરંતુ તમે તમારા શાળામાં જે અભ્યાસ કર્યો ઇતિહાસનો, એટલે તમને પેલી ઇજિપ્તની પિરામિડ તો ચોક્કસ યાદ હોય. અને પિરામિડનો શેપ એટલે જે આપણે ટ્રાયેંગલ કહીએ, બિલકુલ આ પ્રકારનો એ પિરામિડનો શેપ. એટલે હું હંમેશા કહું છું કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગનો તમારે જ્યારે એક આદર્શ મોડલ કે વિચાર કરવાનો હોય તો થિંક ઓફ યોર ઇન્વેસ્ટમેન્ટ્સ કે એને તમારે એક પિરામિડના સ્વરૂપે ગોઠવવાના છે. હવે આપ જાણો છો કે જે આ પિરામિડ હોય, ઇટ ઇઝ ઇન 3 parts. એને તમે 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરી શકો. એક એનો મોટો પાયાનો બેઝ હોય, મોટો જાડો, એટલે આટલો પહોળો હોય અને આખો આ હોય. પછી વચ્ચે છે, જેમ ઉપર જાય સાંકડો થતો જાય, એટલે વચ્ચેનો જે તમારો છે પિરામિડનો એક સેન્ટર બેઝ તમે ગણો. અને પછી પિરામિડની ટોપ અથવા ટીપ કે જે બિલકુલ પોઇન્ટેડ હોય ને એનો ટ્રાયેંગલ એટલો થાય. હવે વોટ યુ નીડ ટુ ડુ ઇઝ, હવે આમાં કોઈ એવો એક થંબ રૂલ એવો નથી કે ભાઈ પિરામિડમાં આ જ હોય, પણ ડિપેન્ડિંગ ઓન વોટ ઇઝ યોર ઇન્વેસ્ટમેન્ટ એપિટાઇટ. એટલે કે આજે દાખલા તરીકે તમને સુરક્ષિતતા માટેનો વધારે આગ્રહ છે, તો તમે એમ નક્કી કરી શકો કે ભાઈ મારું જે બોટમ છે એ હું 60% રાખીશ, અને બિલકુલ એ 60% સોલિડ બોટમ, એટલે કે જેમાં તમને કોઈ જ રિસ્ક ના હોય, એ કયા ઇન્વેસ્ટમેન્ટ્સ આવે કે તમારું પીપીએફ હોય, તમારું આજે તમારા બચ્ચાઓ માટેની તમે આજે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કર્યા હોય, બેંક ડિપોઝિટ્સ હોય, બીજા તમે જે સેવિંગના બોન્ડ્સ હોય એ પ્રકારના, કે જ્યાં લગભગ ફિક્સ રિટર્ન્સ હોય, પરંતુ યુ આર ગેરંટેડ ઓફ અ સ્મૂધ ક્લિયર ફ્લો ઓફ ઇન્કમ, અને તમને કોઈ ચિંતા એની સુરક્ષિતતાની ના રહે. એટલે 40%થી માંડીને 60% સુધી, ડિપેન્ડિંગ ઓન
વોટ યુ થિંક ઇઝ રાઇટ એને તમારો ઇન્વેસ્ટમેન્ટનો બોટમ બેઝ બનાવો. પછી જે થોડીક રિસ્ક, મેં કહ્યું એમ રિસ્ક વગર રિટર્ન નથી, એટલે થોડુંક રિસ્ક, પણ ઇટ ઇઝ અ મીડિયમ સાઇઝ રિસ્ક, એટલે કે જેમાં તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરો. એટલે ત્યાં આગળ તમે આજે યુ કેન અગેન થિંક ઓફ એનીથિંગ બિટવીન 20% to 40%, કે જ્યાં તમને બોટમ બેઝ કરતાં હાયર રિટર્ન મળવાનું છે, પણ એ તમારો જે મિડલ બેઝ છે એ 20થી 40%, પહેલાં તમારા 40થી 60% છે, એની કમ્પેરિઝનમાં 20થી 40%નો બેઝ છે. એટલે તમારું જે રિસ્ક છે એ મિનિમાઇઝ થાય છે ટુ દેટ એક્સટેન્ટ, અને યુ આર ઓલ્સો હેવિંગ અ હાયર સ્કોપ ઓફ રિટર્ન. છેલ્લે આવ્યું દર્શક મિત્રો એ તમારું ટોપ પિરામિડનું. હવે એ ટોપના આયોજન વગર કોઈ પણ રોકાણકાર સમૃદ્ધ બન્યો નથી. માત્ર બેંક ડિપોઝિટો ઉપર જીવતો રોકાણકાર એ આજે જે ઇન્ફ્લેશન કે ફુગાવો કહીએ ને એની સામે પણ પડકાર ઝીલવામાં એને મુશ્કેલી પડે. કારણ કે તમને રિટર્ન મળતું હોય 6-8%, એમાં તમારો ફુગાવો ગણો અને એના ઉપરનો ટેક્સ ગણો, તો તમારા હાથમાં રહ્યું શું? ઘણીવાર તો નેગેટિવ રિટર્ન થઈ જાય. એટલે દર્શક મિત્રો, યુ હેવ ટુ કમ આઉટ ઓફ ધ બોટમ, અને જે તમારો મિડલ ઓફ ધ પિરામિડ અને ટોપની ટીપ. હવે ટોપની ટીપમાં શું આવે? તો મેં કહ્યું એ પ્રમાણે આજે ઇક્વિટી શેર્સ અને ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ, જ્યાં રિસ્કનું એલિમેન્ટ છે પણ ચિંતાનું એટલું મોટું કોઈ કારણ નથી. કારણ કે મેં કહ્યું એમ યુ આર થિંકિંગ ઓફ 10 to 30%. તમે બહુ એડવેન્ચરસ હો તો યુ કેન ગો ઇવન અપ ટુ 30%. કોન્ઝર્વેટિવ હો તો પણ 10%નો તો વિચાર કરો. હું ઘણીવાર મારા મિત્રોને કહું છું કે માની લો કે તમે 10% કે 15%ની તમારી ટીપમાં તમે રોકાણ કર્યું, અને યુ આર નોટ લકી ઓર ફોર્ચ્યુનેટ ઇન ધ માર્કેટ. પેશન્સ હોય તો માર્કેટમાં ક્યારેય તમે નિરાશ નહીં થાઓ. જો સારી સ્ક્રિપ્ટ્સમાં ગયા હો સમજી વિચારીને. પ્રોબ્લેમ ક્યાં થાય છે? આપણે પેલી ટિપ્સ ઉપર જઈએ. ભાઈ આપણે કોઈને પૂછીએ કે આમાં કેમ રોકાણ કર્યું, તો કે અમારી ઓફિસમાં બધાએ રોકાણ કર્યું. ભાઈ કેમ કર્યું? ખબર નથી. પેલા ઘેટાનું ટોળું એક પાછળ બધા દોડ્યા. એટલે હસતા હસતા હું ઘણીવાર કહું કે ટીપ ઉપર જાઓ ને તો ટીપાઈ જાઓ, આપણે ગુજરાતીમાં કહીએ એમ. એટલે દર્શક મિત્રો, સમજી વિચારીને માર્કેટમાં પણ, માર્કેટ ઇઝ ગુડ, પણ માર્કેટની કે એક સ્ક્રિપ્ટ્સ ડુ નોટ ગીવ યુ દેટ રિટર્ન. સો યુ હેવ ટુ યુઝ યોર ડિસ્ક્રિશન. અને એ સંદર્ભમાં હું કહેતો હોઉં છું કે જો આ તમારું 10% કે 15% એમ સમજો કે ગયા, તો એ 85% તો રહ્યા ને પિરામિડના. અને જો એ 10 કે 15% ક્લિક થયા તો એ ઉપરની 10% કે 15%ની ટીપમાંથી એક આખું બીજું નવું પિરામિડ થઈ જાય. કારણ કે તમને 5-6%, 5-6 ગણું રિટર્ન રાદર મળી જાય, તો એ 15% તમને એક આખું નવું પિરામિડ બની આપે. એટલે દર્શક મિત્રો, આ પિરામિડના મોડલ ઉપર જો ઇફ યુ ટ્રાય ટુ થિંક એન્ડ ઓર્ગેનાઇઝ યોર ઇન્વેસ્ટમેન્ટ્સ, આઈ થિંક દેટ વુડ ગો ગ્રેટ. ઓકે. તો આ તો હવે રોકાણ આયોજનની તો વાત થઈ જ ગઈ, પણ સાથે હવે મુકેશભાઈ, આ રોકાણ આયોજનની સાથે કરવેરા આયોજનને પણ જો સમાવીને ચાલવું હોય તો એ બંને કેવી રીતના રહે? રોકાણ થાય અને કરવેરાનું આયોજન પણ થાય. બિલકુલ. હવે વિક્રમ, એક નાનો દાખલો લઈએ કે આજે મારે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કેમ કરવી જોઈએ. એમ સમજો કે મને માર્કેટમાં આઈ હેવ ગોટ અ ફ્લેર ફોર ઇટ. તો આઈ મસ્ટ પ્લાન કે ભાઈ મારા કેસમાં, મારા ફેમિલીના 3-4 કેસીસ છે, સો ડિપેન્ડિંગ ઓન ક્યાં હું કેટલું કેવી રીતે પેકેજ કરવા માગું છું. ગયા હપ્તાના આપણા પેલામાં મેં પ્લાનિંગનું એક આખો તમને સમજાવ્યું હતું મોડલ. હવે તમે ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડમાં આજે હું સપોઝ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરું છું અને હું ટોપ બ્રેકેટમાં છું, તો મને મોટો પહેલો ફાયદો શું થાય છે કે 30.9% તો મારો ટેક્સ બચે છે. એટલે પહેલાં જ વખતના પેલામાં મારું રિટર્નમાં એમ સમજો કે 1.5 લાખના હિસાબે 45,000 ઉપર તો મારું ટેક્સનું સેવિંગ થઈ ગયું. એટલે મારું નેટ ઇન્વેસ્ટમેન્ટ રહ્યું કેટલું? 1,05,000. એટલે પછી વેન આઈ બેન્ચમાર્ક કે ભાઈ મારો કેટલો ગ્રોથ થયો, તો આઈ કન્સિડર વિથ રેફરન્સ ટુ દેટ. એટલે
હું સાદા ઇક્વિટીમાં રોકાણ કરું એના બદલે જો મને 80Cનો લાભ મળી શકતો હોય અને ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં હું કરું તો દેટ ઇઝ વન્ડરફુલ. જોડે જોડે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં પણ મારે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ સાથેનો લાભ લેવો હોય તો જેને આપણે સિપ કહીએ છીએ, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, કે હું એને થોડે થોડે કરીને કરું, એટલે કે આઈ ટેક કેર ઓફ ધી માર્કેટ ફ્લક્ચ્યુએશન્સ. કોઈ વાર આપણે સિપ ઉપર, સિપ ઇઝ સચ અ બ્યુટિફુલ કન્સેપ્ટ, એક આખો આપણે એપિસોડ કરીશું દર્શક મિત્રો. ઘણા દર્શકો આમાં રસ લેતા થયા છે, એસઆઈપી ને એસટીપીમાં વિગતવાર ને વિસ્તારથી આપણે વાત કરીશું. પણ કીપ ધીસ ઇન માઇન્ડ, આજે તમે પીપીએફમાં રોકાણ કરો છો, ઘણા ક્યારે પીપીએફમાં તો પહેલાં 12%ના 9% થઈ ગયા, 8% થઈ ગયા, આ વખતે તો હવે 7.9, એમાંય પાછો 0.1% ઘટાડી દીધો. તો 7.9%ને શું કરવાનું? મને આજે હું મારા ભાઈની જગ્યાએ પેઢીમાં મૂકું છું તો મને ત્યાં તો 11%નું વ્યાજ મળે છે. પણ દર્શક મિત્રો, એ 11%ના વ્યાજમાં જો તમારે ટેક્સ તમે 30.9% ભરતા હો તો સરવાળે તમને 8%થી પણ ઓછું રિટર્ન થાય છે. એટલે થિંક ઓફ યોર ઇફેક્ટિવ પોસ્ટ ટેક્સ રિટર્ન. આજે ઘણીવાર આપણે એમ રાજી થઈએ કે ભાઈ આમાં મ્યુચ્યુઅલ ફંડને બદલે મારે તો બેંક ડિપોઝિટમાં જવું છે. મ્યુચ્યુઅલ ફંડમાં તમે 3 વર્ષ જો પકડી રાખશો પૈસા, ઇવન ડેટ ઓરિએન્ટેડ ફંડમાં, તો તમને ઇન્ડેક્સેશનનો લાભ મળશે અને જ્યારે રિડેમ્પશન થાય ત્યારે ઇટ વિલ બી લોંગ ટર્મ કેપિટલ ગેઇન. એટલે એ જે ટેક્સનો ઇફેક્ટિવ રેટ થાય વિલ બી વેરી સ્મોલ. પેલી બેંક ડિપોઝિટમાં તમને જે ટેક્સનો રેટ સીધો 30.9 લાગશે તો યોર રિટર્ન વિલ બી ઇફેક્ટિવલી વેરી લો. એટલે યુ હેવ ટુ કમ્પેર એન્ડ બેન્ચમાર્ક તમારું ઇફેક્ટિવ રિટર્ન. એ વિક્રમ આપણે ટેક્સ પ્લાનિંગનો સમન્વય ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગની સાથે કરવાના સંદર્ભમાં ખાસ લક્ષ્યમાં લેવો જોઈએ. ઓકે, પણ આ જે રોકાણ આયોજનના મુદ્દાની વાત કરી મુકેશભાઈ, એની સાથે એક બીજું કે કરવેરાના સંદર્ભમાં જે મુખ્ય મુદ્દાઓ છે એને કેવી રીતના આવરી લેવા જોઈએ? એટલે ટેક્સના જે એંગલ્સ છે, યુ સી, બીકોઝ એઝ આઈ સેડ, અલ્ટિમેટલી યુ આર અ ટેક્સ પેયર. એટલે તમે ટેક્સ પેયર છો. આજે દાખલા તરીકે જ્યારે તમે કોઈ મકાન મિલકતમાં રોકાણ કરો છો તો એ મકાન મિલકતમાં રોકાણ કરતી વખતે યુ ઓલવેઝ ટ્રાય ટુ સી કે મને મારું જે સેક્શન 24માં હું જે કોઈ વ્યાજ ચૂકવીશ, મેં હાઉસિંગ લોન લીધી હશે તો એ મને ટેક્સમાં બાદ મળવાનું છે. તો એના લાભનું આયોજન લક્ષ્યમાં રાખતા જે કંઈ હું વ્યાજ ચૂકવું છું એનું બર્ડન મારું ઘણું ઓછું થઈ જવાનું છે. આજે નિયંત્રણ છે જે અગાઉ નહોતું, આ વખતથી આ વર્ષથી આપણે ખ્યાલમાં રાખવાનું છે કે 2 લાખ રૂપિયાથી વધારેનું વ્યાજ જો તમે ભાડે આપેલી મિલકતના સંદર્ભમાં ચૂકવતા હો તો તમને 2 લાખથી વધારે એકસાથે બાદ નહીં મળે, પછી ઇટ વિલ બી કેરીડ ફોરવર્ડ. પણ એ 2 લાખને પણ લક્ષ્યમાં રાખીને જો ઇફ યુ એરેન્જ યોર કેશ ફ્લો એન્ડ લિક્વિડ ફ્લો પ્લાનિંગ ઇન સચ અ વે કે એક તરફ તમારી પ્રોપર્ટી બિલ્ડઅપ થાય, કારણ કે પ્રોપર્ટી, આજે દર્શક મિત્રો એ ખ્યાલમાં રાખજો કે પ્રોપર્ટી છે, ગોલ્ડ છે, શેર્સ છે, આ વસ્તુઓ ઇન અ પ્રોપર મેઝર તમારા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં હોય એ ખૂબ જરૂરી છે. કારણ કે દરેકના એપ્રિસિએશન અને ગ્રોથના જુદા નોર્મ્સ અને પેરામીટર્સ છે. દરેકના સિક્યોરિટી ઉપરાંત લિક્વિડિટી, પ્રોપર્ટીની અંદર આજે લિક્વિડિટી ક્યારેક મુશ્કેલ બને, પણ ધી એપ્રિસિએશનનો જે સ્કોપ છે તે છે. માર્કેટની અંદર તમે જ્યારે રોકાણ કરો છો યુ હેવ અ મચ બેટર લિક્વિડિટી. એટલે સરવાળે એટ ધી એન્ડ ઓફ ઇટ આ ટેક્સ પ્લાનિંગની સાથે જો ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગના જે ગોલ્ડન રૂલ્સ છે વિક્રમ, એને આપણે બ્લેન્ડ કરીએ તો મને લાગે છે ઇટ વુડ બી અ વિન વિન સિચ્યુએશન. દર્શક મિત્રો, આ એપ્રિલનો મહિનો છે, અત્યારથી જ તમે પ્લાનિંગ કરીને જો આગળ વધશો તો બાય ધ એન્ડ ઓફ ધ યર યુ વિલ હેવ અ ગ્રેટ ફુલફિલિંગ યર. ઓકે, તો આ મુદ્દાઓને ખાસ એક ધ્યાનમાં રાખજો, કારણ કે હવે સમય આવી ગયો છે કે જ્યારે તમારું રોકાણ આયોજન અને આ રોકાણની સાથે તમારા કરવેરાનું આયોજન પણ શરૂ કરવાનું રહેશે. ને અહીંયાથી જો શરૂઆત કરશો તો આગળ જતાં આખું નાણાકીય વર્ષ તમારે ચિંતા ઓછી રહેશે. ઘણો આભાર મુકેશભાઈ આપનો, અહીંયા સમય ફાળવી અમારી સાથે જોડાવાના સમગ્ર વિગતો આપવા માટે.
અને એ સાથે જ અત્યારે હાલ હવે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં બસ આટલું જ. આગળ વધુ અપડેટ માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.